શ્રી મહાપ્રભુજીના ચોતરાજીની ભાવના. શ્રી મહાપ્રભુજીએ જ્યારે ભારતના તીર્થોની યાત્રા કરી, એ યાત્રાના સમયમાં પોતાની સાથે રહેવાવાળા સેવકોને આપ સચેત અને સાવધાન કરતા હતા. હવે આ અમુક તીર્થ આવી ગયું છે અને અમો અહીં બિરાજીશું. આચાર્યશ્રીની આ પ્રમાણેની આજ્ઞાને સાંભળીને સાથી રહેવાવાળા સેવક જ્યાં સુધી આપ શ્રી મહાપ્રભુજી રસ્તે ચાલવાનો શ્રમ નિવારણ કરે ત્યાં સુધી આપશ્રીને લાયક શુદ્ધ અને પવિત્ર માટીનો એક ચોતરો સિદ્ધ કરી દેતા અને તેને તીર્થના જળ અને રજથી લીપી અને પોતીને વ્યવસ્થિત રૂપથી સુવ્યવસ્થિત કરી દેતા. મોટે ભાગે તે સ્થળ છોકરની છાયામાં જ હતા. આ ચોતરો એટલા પ્રમાણથી બનતો, એટલે કે એવા માપથી બનતો કે ત્યાં નિત્ય હવન, ભાગવત પાઠ, પોતાના શ્રી ઠાકોરજીની સેવા, સંધ્યાવંદન, જપપાઠ અને ધર્મ ઉપદેશ સરળ રીતે થઈ શકતા. એ ચોતરા એટલા માટે હતો કે સેવક અને સ્વામી સમાન સ્તર પર કે સાથે નથી બેસી શકતા. સ્વામીની સાથે જ્યારે સેવક હોય ત્યારે બેસવાનો નિયમ નથી, ઊભા રહેવાનો નિયમ છે. સ્વામી જ્યારે આપ આજ્ઞા આપે કે બેસી જાઓ ત્યારે વિશેષ પદ્ધતિથી સ્વામીની ડાબી જમણી બાજુએ બેસી શકતા, પરંતુ સ્વામીનું સ્થાન તો સેવકથી ઊંચું જ હોવું જોઈએ. અતઃ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોની દ્વારા સિદ્ધ કરેલ ઉન્નત સ્થળનો અંગીકાર કર્યો, જ્યાં જેટલો પ્રાકૃતિક મનોરમ વિચારધારાના પોષણને સિદ્ધ અને સૌભાગ્ય સ્થળ હોય છે તેમનો લાભ લેવાને માટે દેવતા, તીર્થ, વન, નદી, પર્વત, અજ્ઞાત અને અદૃશ્ય શક્તિઓ પણ લાભ લેવા પધારે છે. આ શક્તિઓને લાભાન્વિત થવાનો પ્રસંગ યથાસ્થળના બેઠક ચરિત્રમાં આપણને એટલા માટે તો મળી આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.